નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતના પ્રધાનમંત્રી અને દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયક જીવનકથા વિશે। નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગર ગામમાં થયો હતો। સામાન્ય પરિવારમાંથી આવેલા મોદી બાળપણમાં શા વ્યસ્ત હતા, પરંતુ તેમના સપનામાં ભારતની સેવા હતી। નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS સાથે જોડાયા। સંઘ દ્વારા તેમને શિસ્ત, દેશભક્તિ અને સમાજ સેવા શીખવા મળી। 1995માં ભાજપમાં મુખ્ય ભૂમિકા નિભાવી અને 2001માં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। તેમના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી। 2014માં નરેન્દ્ર મોદીએ અબ કી બાર મોદી સરકારના નારા સાથે ચૂંટણી જીતી અને ભારતના વડાપ્રધાન બન્યા। તેઓ 2019માં પણ ભવ્ય વિજય સાથે ફરી વડાપ્રધાન બન્યા। તેમના સરકારના મુખ્ય અભિયાનમાં આવે છે સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જવલા યોજના, મેક ઇન ઇન્ડિયા, જનધન યોજના અને ડિજિટલ ઇન્ડિયા। વિશ્વભરમાં નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ અને ભારતની ઓળખ વધારવાના પ્રયાસો પ્રશંસા પામ્યા છે। અમેરિકાથી લઈ અબુધાબી સુધી મોદીની આગવી આગેવાની સાબિત થઈ છે। એક શા વેચનારથી લઈને વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાં સ્થાન મેળવનાર નરેન્દ્ર મોદીની સફર સાચે જ મિલિયન માટે પ્રેરણારૂપ છે। જો તમને નરેન્દ્ર મોદીની આ પ્રેરણાદાયક કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ વધુ જ્ઞાનવર્ધક વિડીયોઝ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।